નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 24મો, જેનું નામ છે મસાલેદાર કોયડા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 24 મસાલેદાર કોયડા. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું, ખાંસી થાય ત્યારે હળદરને દૂધમાં ભેળવીને લેવાય છે. બીજું, મરચાં ખાવાથી નાક અને આંખમાંથી પાણી નીકળે છે. ત્રીજું, રસોડામાં વપરાતા લવિંગ મસાલાનો દેખાવ નાની ખીલી જેવો હોય છે. અને ચોથું, મુખવાસ અને શરબતમાં વરિયાળીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 2, ઉદાહરણ પરથી નીચેના કોષ્ટકમાં વિગતો પૂરો, જેમાં મસાલા કે બીજનું નામ, તેનો રંગ અને તેનો સ્વાદ. તો મરી એટલે કે તીખા, જેનો કાળો રંગ હોય છે, સ્વાદે તીખા હોય છે. ત્યાર પછી મરચું, લીલો રંગ હોય છે, સ્વાદમાં તીખું હોય છે. રાઈ, જેનો રંગ કાળો હોય છે અને સ્વાદે તુરું લાગે છે. ત્યાર પછી લવિંગ છે, તેનો રંગ પણ કાળો હોય છે અને સ્વાદમાં તીખું લાગે છે. ત્યાર પછી જીરું, રંગે કાળા રંગનું હોય છે અને સ્વાદે તીખું લાગે છે. તજ, કે જે કથ્થઈ અને કાળા રંગ જેવું લાગે છે અને સ્વાદમાં તીખું હોય છે. ત્યાર પછી તમાલપત્ર, પીળું હોય છે અને તેનો સ્વાદ તીખો હોય છે. ત્યાર પછી પ્રશ્ન 3, ગરમ મસાલો બનાવવા તેમાં કયા કયા તેજાના ભેળવવામાં આવે છે? તો ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું, ધાણા, જીરું, લવિંગ, તજ, મરી, તેજાના વગેરે તેજાના ભેળવવામાં આવે છે. ત્યાર પછી તમારા ઘરમાં રસોઈમાં કયા કયા મસાલાઓનો ઉપયોગ થાય છે? તો અમારા ઘરમાં મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, અજમા, હિંગ, તજ, મરી, લવિંગ, તમાલપત્ર, ઇલાયચી વગેરે મસાલાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 4, કોઈ પણ એક મસાલા પર કોયડો બનાવી તેને નીચેની જગ્યામાં લખો અને બાજુમાં આપેલા બોક્સમાં તેનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લસણ વિશે આપણે કોયડો બનાવ્યો છે. તેનો વિશે તમારે ચિત્ર છે તે લસણનું બનાવવાનું અથવા તો દોરવાનું છે. ચાલો તેનો કોયડો જોઈએ. તો ઉપરથી એક જ દેખાવ છું, ખોલો તો કળીઓનો જથ્થો છું, મરચું નહીં પણ તીખું છું, રંગમાં સફેદ પીળું છું, ફાસ્ટ ફૂડ મારા વિના ફિક્કા પડે, મારી ચટણી ખાવાની મજા પડે, બોલો બોલો જલ્દી બોલો, બોલો હું કોણ છું. તો અહીં લસણ વિશેનો કોયડો આપણે જોઈએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલા મસાલાના કોઈ પણ 2 ઔષધીય ઉપયોગ લખો. જેમ કે હળદર, તો શરદી અને ઉધરસમાં આપણને ઉપયોગી થાય છે. ત્યાર પછી વરિયાળી, તો ખોરાકના પાચનમાં અને શરીરની ઠંડક માટે ઉપયોગી છે. ત્યાર પછી જીરું, તો તે પણ પાચન માટે અને પેટના દુખાવામાં ઉપયોગી થાય છે. ત્યાર પછી અજમો, તો પેટના દુખાવામાં અને શરદી કફમાં ઉપયોગી થાય છે. ત્યાર પછી મેથી, તો સાંધાના દુખાવામાં અને તાવ આવે ત્યારે પણ ઉપયોગી થાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, મને ઓળખો. પેલું, હું મોંઘો મસાલો છું, દૂર દૂર સુધી મારી સુગંધ ફેલાયેલી છે, દૂધ સાથે અને મીઠાઈઓમાં મારું સ્થાન છે, હું કેસરી રંગ ધરાવું છું અને પાતળા વાળ જેવા દેખાવ છું, બોલો હું કોણ છું? તો તે છે કેસર. ત્યાર પછી બીજું છે, મારો ઉપયોગ,
નમકીન અને મીઠી બંને વસ્તુમાં થાય છે, બોલો હું કોણ છું? તો તે છે ઇલાયચી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 24 મસાલેદાર કોયડાના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.